અને આજે ડીસામાં જે અગ્નિકાંડની આખી ઘટના બની છે ત્યારબાદ ગીર સોમનાથનું જિલ્લા તંત્ર હવે સતર્ક થઈ ગયું છે, જેમાં તાલાલા અને ગોરખમઢીમાં તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। જે અનઅધિકૃત એક્સપ્લોઝિવ છે તેના વેચાણ પર કાર્યવાહી કરવામાં આવી છે। ગોરખમઢીમાં ચામુંડા એન્ટરપ્રાઇઝ પર દરોડા, એક્સપ્લોઝિવના વેચાણ અને નિયમોમાં ગેરરીતિ થતી હોવાની ત્યાં ઝડપાઈ છે। રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, કઈ કઈ જગ્યાએથી આ પ્રકારે એક્સક્લુઝિવ સામાન મળી આવ્યો છે કે જ્યાં આ પ્રકારનો સામાન, જ્વલનશીલ સામાન કે પછી એક્સપ્લોઝિવ સામાન વિના મંજૂરી રાખવામાં આવતો હતો? તેથી ચોક્કસથી ડીસાની જે ઘટના બની તેને લઈને દરેક તંત્ર સંજ્ઞાન લઈ રહ્યું છે અને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા આ મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવ્યો છે। જિલ્લામાં કેટલા એક્સપ્લોઝિવ લાયસન્સ ધરાવે છે, આવા જે લાયસન્સ ધારકોને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું। સૂત્રાપાડાના ગોરખમઢી ગામે જે ચામુંડા એન્ટરપ્રાઇઝ છે ત્યાં મામલતદાર દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને અનેક પ્રકારની ગેરરીતિઓ સામે આવી હતી। જે લાયસન્સ ધારક છે તેના બદલે અન્ય લોકો વેચાણ કરતા હતા, આ સહિતની ફાયર સેફટીને લગત બેદરકારીઓ સામે આવી હતી, જેના કારણે 2.12 લાખનો એક્સપ્લોઝિવનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો। આવી જ રીતે તાલાળામાં જયેન્દ્ર તન્ના નામના જે ફટાકડાના લાયસન્સ ધારક છે તેમને ત્યાં પણ દરોડો પાડવામાં આવ્યો હતો અને જ્યાં તેમનું લાયસન્સ હતું એના કરતા અન્યત્ર જગ્યાએ ગેરકાયદેસર ફટાકડાનું વેચાણ કરતા હોય તેને ત્યાંથી પણ 2 લાખનો ફટાકડાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। આમ કહી શકાય તો ગીર સોમનાથ જિલ્લાનું વહીવટી તંત્ર ડીસાની ઘટનાને લઈને સતર્ક બન્યું છે ને આવી ક્યાંય પણ જે બેદરકારીઓ સામે આવી રહી છે તેની સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે। આભાર રાકેશ તમામ વિગતો માટે।